આજે વિશ્વ મહિલા દિવસની ઉજવણી છે ત્યારે ગુજરાતની 3 મહિલાઓનો સંઘર્ષ કે જ્યાં કેતકી જાનીએ અસાધારણ બીમારીને હરાવી છે ત્યારે કેતકી જાની સૌંદર્ય સ્પર્ધા મોડેલિંગમાં આગળ છે જે કવયત્રી નિશા પટેલની કહાની પણ અગ્રેસર છે। નીડર બની મહિલાઓને નવી રાહ દેખાડી ત્યારે ઇન્દોરના સુરુચિ વડેલિયાની પ્રેરણારૂપ બન્યા છે। કેન્સરને હરાવી સામાજિક કાર્યો કરે છે। આ મહિલાઓ અનેક લોકો માટે પ્રેરણાદાયી છે। સર્વાઈવર છું। એલોપેશિયા એટલે હેરલેસનેસ, ઉંદરી જેને આપણે ગુજરાતીમાં કહીએ છીએ એ। હું લોકોને સમજાવું છું કે વાળ વગર પણ જીવન શક્ય છે। જનરલી આપણે એવું માનીએ છીએ કે વાળ એ સ્ત્રીઓનું સૌંદર્ય છે। વાળ વગર કોઈ પણ સ્ત્રી કેવી રીતે કોઈને ગમી શકે કે વાળ સાથે જે આપણું સૌંદર્યનું જે થીમ છે એ સમીકરણ હું નકારું છું અને હું લોકોને સમજાવું છું કે હેરલેસનેસ ઇઝ એબ્સોલ્યુટલી ઓકે। આ 2025ના મહિલા દિવસે હું પોતાના ક્ષેત્રમાં હરપળ સંઘર્ષ કરીને આગળ જવા માટે મથામણ કરે છે તેવી સ્ત્રીઓને અભિવાદન અને વંદન કરું છું। અને આ જે 2025નો જે મહિલા દિવસ છે એનું જે થીમ છે એ સશક્ત મહિલા સશક્ત વિશ્વ પણ એક્સેલરેટ એક્શન એટલે કે પોતાના જીવનમાં પોતે એક પુરુષ સમોવડી થયા વગર પણ કદાચ તેનાથી પણ આગળના સ્થાન માટે પ્રયત્ન કરનારી દરેક મહિલાઓએ હવે પોતાના કાર્યવાહીમાં એક તેજપણું કહેવાય છે ગતિ લાવવાની છે। સ્ત્રી અને તેની મનોસ્થિતિ જાણે અજાણે પણ મારા તમામ લેખન કાર્યમાં, ચિત્રોમાં કે બીજી કોઈ પણ કલામાં કેન્દ્ર સ્થાને રહ્યા છે। તો આજે 8 માર્ચ 2025ના દિવસે હું એક નાનકડા પણ નવા વિચાર સાથે આપની સમક્ષ આવી છું। આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ આપણે પણ ભારતમાં અન્ય દેશો સાથે ધામધૂમથી ઠેર ઠેર ઉજવીએ છીએ। પૂર્વે પાશ્ચાત્ય સમાજમાં મહિલાઓનું દરેક ક્ષેત્રે ખૂબ શોષણ થતું હતું। તેમને સેકન્ડ સિટીઝન માનવામાં આવતી હતી અને માટે એ સમય દરમિયાન સ્ત્રીઓને પોતાની સમાનતા, સ્વતંત્રતા કે પોતાના તમામ અધિકારો માટે લડવાની જરૂરિયાત ઊભી થઈ અને તેમણે લડત ચાલુ કરી ત્યારે તેમને પણ એ લડતના માટે માન્યતા અને સમર્થનની જરૂર ઊભી થઈ। એટલે તેમણે એ દિવસે મહિલા દિવસ તરીકે ઉજવવાનું ચાલુ કર્યું। મને બ્રેન ટ્યુમર છે અને આજે હું ઇન્ટરનેશનલ વુમન્સ ડે પર મારા વિચારો વ્યક્ત કરવા આવી છું। ઇન્ટરનેશનલ વુમન્સ ડે આખા વર્ષમાં ફક્ત એક જ વાર ઉજવાય છે, પણ મારા મતે મહિલાઓને હર એક દિવસે ઉજવવી જોઈએ। એનું સન્માન હંમેશા રાખવું જ જોઈએ, દયાથી નહીં પણ સમાનતાથી। હા, ચોક્કસ આપણે એને અપ્રિશિએટ તો કરી જ શકીએ છીએ, પણ એની ઉડાનને રોકશો નહીં, એને જીવનમાં આગળ વધવામાં રોકશો નહીં। એનો સાથ સહકાર આપી એને આગળ વધારો, સંકોચ ન આપો। એક મહિલાનો પર્યાય એટલે પ્રેમ, શક્તિ, સહનશીલતા અને તાકાત। જ્યારે જીવનમાં સાચે એક મહિલાને આદર, સન્માન અને સમાનતા મળશે ને ત્યારે એક ખૂબ જ સરસ, સંસ્કારી, શક્તિશાળી સમાજ બનશે, દેશ બનશે।